ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો વિદ્યાર્થી મિત્રો, હવે આજથી આપણે 12 સાયન્સનું છેલ્લું પ્રકરણ શરૂ કરી રહ્યા છીએ, બરાબર છે? અને હવે તમારો છેલ્લો અધ્યાય શરૂ થઈ રહ્યો છે અને લગભગ આઈ થિંક 6 થી 7 પીરિયડનું કામ છે. અને 6 થી 7 પીરિયડની અંદર આપણું 12 સાયન્સનું થિયોરિટિકલ કાર્યક્રમ પૂરો થશે. અને હજી પણ જે વિદ્યાર્થીઓ જાગૃત અવસ્થામાં નથી આવ્યા, હજી ઘણાને એમ છે કે મે મહિનામાં એક્ઝામ છે ને હજી તો જાન્યુઆરી આ વર્ષ શરૂ થયું છે, એ લોકો ખાસ ધ્યાન રાખો કે ઝડપથી કામ કરવા માંડજો, તો જ આ બધી વસ્તુ પૂરી થઈ શકશે. ઓકે, ચેપ્ટર નંબર 14 છે મિત્રો, સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. બરાબર, દ્રવ્ય રચના અને સાદા પરિપથો, એમ આખું નામ કેવું છે, મેં ખાલી સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ એવું લખ્યું. તો મિત્રો, ઇલેક્ટ્રોનિક્સ કોને કહેવાય કે એવી રચનાઓ કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એના વહન ઉપર આપણું નિયંત્રણ હોય. એટલે કે ઇલેક્ટ્રોન વડે રચાતા વિદ્યુત પ્રવાહ ઉપર આપણે નિયંત્રણ કરી શકતા હોય એવી બધી રચનાને ઇલેક્ટ્રોનિક્સ વિભાગમાં સમાવેશ થાય. એટલે એવા જે કંઈ પરિપથો હોય કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને એના પ્રવાહ ઉપર આપણું નિયંત્રણ હોય તો એ ઇલેક્ટ્રોનિક્સના પાયાની રચનાઓ કહેવાય. હવે મિત્રો, 1948માં ટ્રાન્ઝિસ્ટરની શોધ થઈ વિલિયમ શોકલેન્ડ. તો 1948માં ટ્રાન્ઝિસ્ટરની શોધ થઈ એ પહેલા પણ અમુક રચનાઓ એવી હતી જેને આપણે વાલ્વ અથવા તો નિર્વાત ટ્યુબ તરીકે ઓળખતા હતા, કે જેના દ્વારા પણ ઇલેક્ટ્રોન પ્રવાહ ઉપર નિયંત્રિત થઈ શકતું હતું. અને ઇલેક્ટ્રોનિક્સનો ઉદ્ભવ તો ત્યારે હતો જ, પણ આ વાલ્વો કે નિર્વાત ટ્યુબમાં શું હોય કે બે ઇલેક્ટ્રોડ એટલે ધાતુની બે તકતી, એમાંનો એક એનોડ ને એક કેથોડ. એટલે આજે વાલ્વ અથવા તો નિર્વાત ટ્યુબ હોય એમાં બે ઇલેક્ટ્રોડ હોય તેને ડાયોડ કહેવાય. ડાયોડ વાલ્વ. 3 ઇલેક્ટ્રોડ હોય એટલે 2 હોય તો એનોડ અને કેથોડ, 3 હોય તો એનોડ, કેથોડ અને ગ્રીડ, એમ નામ અપાતા. એને ટ્રાયોડ વાલ્વ કહેતા. એમ ટેટ્રોડ હોય, પેન્ટોડ હોય, આવા પ્રકારના 4 ઇલેક્ટ્રોડ હોય, 5 ઇલેક્ટ્રોડ હોય. અને એમાં મૂળભૂત રીતે એક ઇલેક્ટ્રોડ કેથોડ, એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. પછી બીજા જુદા ઇલેક્ટ્રોડ છે જુદા જુદા સ્થિતિમાન હોય, અને જુદા જુદા સ્થિતિમાને ગોઠવી અને જુદી જુદી રીતે પ્રવાહનું નિયંત્રણ થઈ શકતું હતું. તો આવી નિર્વાત ટ્યુબનો ઉપયોગ જ્યારે ટ્રાન્ઝિસ્ટરની શોધ થઈ તેના થતો હતો 1948 પહેલા. આ નિર્વાત ટ્યુબમાં પ્રોબ્લેમ ક્યાં આવતો હતો? એક કે બે ઇલેક્ટ્રોડ વચ્ચે શૂન્ય અવકાશ હોય અને રાખવો જ પડે, નહીં તો કેથોડમાંથી ઇલેક્ટ્રોન નીકળો. શૂન્ય અવકાશ ન હોય તો હવાના કણો સતત થાય, ઉર્જા ગુમાવી દે, એનો ઉપર પહોંચે ત્યારે કંઈ ઉર્જા હોય નહીં, બધું પ્રવાહ નિયંત્રણ થાય નહીં, અથવા તો આપણે ઈચ્છીએ તો એવો કોન્સ્ટન્ટ પ્રવાહ આપણને મળે નહીં. બીજી વસ્તુ કે ઊંચા વોલ્ટેજે કામ કરતું, બરાબર, પાવર એ ઊંચો હતો, 100 વોલ્ટ જેટલા ઊંચા વોલ્ટેજે કાર્ય કરતું, પાવર એ ઘણો વપરાતો. બીજું કે અવિશ્વસનીય, મતલબ કે એનું આયુષ્ય બહુ ટૂંકું હતું. અને એટલી સંખ્યામાં હોય કે એક ઉડી જાય તો પછી ક્યુ ઉડી ગયો વાલ્વ ગોતવામાં મથામણ કરવી પડે, રિપેરિંગ કરવું એ ખૂબ અઘરું હતું. તો આવા સંજોગોમાં આનો ઉકેલ આપણને એવા સેમિકન્ડક્ટર એટલે અર્ધવાહક, એટલે કુદરતની અંદર એવી ધાતુઓ મળી આવે છે, આમ તો ધાતુઓ કહેવાય, આપણે અર્ધવાહક કીધો છે, તો એવા દ્રવ્યો મળી આવે છે કે જેમાં યોગ્ય ફેરફાર કરીને આપણે ઈચ્છિત મૂલ્યનો પ્રવાહ, ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે મેળવી શકીએ છીએ. કુદરતમાં મળી આવતા આવા તત્વો છે જર્મેનિયમ અને સિલિકોન છે, જે કુદરતે અર્ધવાહક તરીકે વર્તે છે. પણ એ પહેલા સમજી લેજો 1930 ની આસપાસ એવું જોવા મળ્યું, ગેલિયમ આર્સેનાઇડ, બરાબર, એને બે ધાતુના છેડા જોડી રેડિયો તરંગની પરખ કરવામાં આવતી હતી. આમ ઇલેક્ટ્રોનિક્સનો ઉદ્ભવ તો એનાથી પણ જૂનો હતો, ટ્રાન્ઝિસ્ટરની શોધ થઈ પહેલા પણ ધાતુનો ઉપયોગ થતો હતો. તો આવા પ્રકારના ઘન પદાર્થોનો ઉપયોગ જ્યારે થાય ત્યારે સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ અથવા સોલિડ સ્ટેટ ફિઝિક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જર્મેનિયમ અને સિલિકોન છે કુદરતી રીતે મળી આવતા એવા અર્ધવાહકો છે કે જેના જોડાણ કરવામાં આવે તો જંકશન પાસેથી આપણે એમાં વહેતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રવાહનું નિયંત્રણ કરી શકતા હતા. આના ફાયદા એ છે કે આ વોલ્ટેજ ઊંચો જાય, વોલ્ટેજ ઓછો આવે.
વા શૂન્યાવકાશ કરવું પડે તો એની ગોઠવણી કરવી પડે, વાલની અંદર શૂન્યાવકાશ લેવો જોઈએ, એની કોઈ વાત નથી. વાય ઇલેક્ટ્રોન એનોડથી કેથોડ સુધી જાય ત્યારે શૂન્યાવકાશમાંથી પસાર થાય, જ્યારે આ ઇલેક્ટ્રોન ધાતુમાંથી પસાર થઈ જાય, એટલે ધાતુની અંદર જ ગતિ કરતા હોય. ઓનું આયુષ્ય ટૂંકું છે, આનું આયુષ્ય મોટું છે. આ કિંમતમાં સસ્તા છે, બધું વધારે કિંમત ધરાવે છે. આપણે સીઆરટી બરાબર છે, જૂના ટેલિવિઝન કે આપણે લેપટોપ ડેસ્કટોપ જે કોમ્પ્યુટર આવતું તેનું મોનિટર, ઇવન સીઆરટી એટલે કેથોડ રે ટ્યુબનો ઉપયોગ થતો, એ બધી નિર્વાણ ટ્યુબ હતી. પણ આધુનિક સોલિડ સ્ટેટ ફિઝિક્સના વિકાસને કારણે અથવા આવા ઘન પદાર્થો મળવાને કારણે એની જગ્યાએ એલસીડી એલઈડી આવી ગયા, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે અથવા લાઇટ ઇમિટિંગ ડાયોડ. તો આ બધી એલઈડી કે એલસીડી આવી ગયા, એ બધી ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ છે કે જેનું આયુષ્ય વધારે છે, કિંમતમાં સસ્તું છે, બરાબર, પાવર એવો છો વાપરે છે. આમ ઘણા બધા બેનિફિટને કારણે આપણે ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગમાં આ બધી રચનાઓ, અર્ધવાહક રચનાઓનો ઉપયોગ ખાસ થાય છે. તો આપણે આ ચેપ્ટરની અંદર આવી અર્ધવાહક રચનાઓ, એના મૂળભૂત ગુણધર્મો અને એના આધારે ડિજિટલ ઇલેક્ટ્રોનિક લોજિક ગેટ એનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે. રેડી? હવે મિત્રો પહેલો ટોપિક છે શુદ્ધ અર્ધવાહક. વાહક, અવાહક અને અર્ધવાહકોની સમજૂતીનો છે. એ ટોપિક નીકળી ગયો છે 30% મુજબ. સિમ્પલી આપણને ખબર જ છે કે અવાહક એટલે જેમાં મુક્ત ઇલેક્ટ્રોનો મળી આવતા નથી અથવા તો મુક્ત ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી શકાતા નથી. વાહક એટલે શું કે જેમાં ઓલરેડી મુક્ત ઇલેક્ટ્રોન હોય એટલે ઓરડાના તાપમાને એટલે સામાન્ય તાપમાને પણ એમાં ઇલેક્ટ્રોન હાજર હોય તો એને આપણે શું આપીએ. અને અર્ધવાહક એટલે એવી રચનાઓ છે કે જે ઓરડાના તાપમાન નીચા તાપમાને અવાહક તરીકે વર્તે અને તાપમાન વધે તો ઓરડાના તાપમાને લઈ આવો તો થોડા ઘણા ઇલેક્ટ્રોન મુક્ત થાય તો વાહક તરીકે વર્તે. મતલબ બંને અવસ્થામાં જોવા મળે છે વાહક અને અવાહક, એને આપણે અર્ધવાહક કહીએ. બરાબર, જે આવર્ત કોષ્ટકના ચોથા સમૂહમાં આવે છે. આટલું આપણને જ્ઞાન છે. હવે આપણું જે ચેપ્ટર ચાલુ થાય છે સિલેબસમાં જે છે એ છે શુદ્ધ અર્ધવાહક, ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર અથવા આંતરિક અર્ધવાહક કહેવાય. હવે આપણે એની ચર્ચા ચાલુ કરીએ કે શુદ્ધ અર્ધવાહક અથવા ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર અથવા તો આંતરિક અર્ધવાહક પણ કહેવાય. તો મિત્રો આવર્ત કોષ્ટકમાં ચોથા સમૂહમાં આવતા સિલિકોન કે જર્મેનિયમ, આનો ઉપયોગ મોટા ભાગે ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ બનાવવામાં ઉપયોગ થાય છે. આ બંને ટેટ્રાવેલેન્ટ, બરાબર, ટેટ્રાવેલેન્ટ તત્વો છે. ટેટ્રાવેલેન્ટ મતલબ કે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. બરાબર, આમ જો તો કાર્બન ટેટ્રાવેલેન્ટમાં આવે પણ કાર્બનમાં પ્રથમ કક્ષા, બીજી કક્ષામાં 4, સિલિકોનમાં ત્રીજી અને આમાં ચોથી કક્ષામાં 4. તો હવે શું થાય, ટેટ્રાવેલેન્ટ એટલે બાહ્ય કક્ષામાં 4 વેલેન્ટ ઇલેક્ટ્રોન છે, વેલેન્સ ઇલેક્ટ્રોન છે. એની ગોઠવણી એને ડાયમંડ સ્ફટિક લેટિસ રચના ધરાવે છે. જો કે ત્રિપરિમાણીય ચિત્ર આપણે ટેક્સ્ટબુકમાં આપેલું છે પણ એને સિમ્પલી આપણે જ્યારે બુકમાં દોરો ત્યારે એવું ચિત્ર શીખવાની જરૂર નથી. તમે આ ચિત્ર આવી રીતે બનાવી નાખો ત્રિપરિમાણમાં એટલે તમને માર્ક લેવામાં સરળતા પડશે. બસ એવું જટિલ ચિત્ર તમારે બનાવવાની જરૂર નથી. કારણ કે આમાં જે ટેટ્રાવેલેન્ટ હોય છે એ કઈ રીતે ટેટ્રાવેલેન્ટ એટલે તમને સમજાય કે એની રચના શું હોય કે એક સિલિકોન નજીકતમ એવા બીજા 4 સિલિકોન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને કોવેલેન્ટ બોન્ડ અથવા તો સહસંયોજક બંધ બનાવે છે. તો ત્રિપરિમાણીય રચનામાં આ એક સિલિકોન બાકીના 4 સિલિકોન સાથે કઈ અવસ્થામાં જોડાયેલું હોય લેટિસ બંધારણ કેવું એ બતાવે છે. અને આપણી ટેક્સ્ટમાં જે જટિલ ત્રિપરિમાણ બતાવ્યું છે જે તમે સિમ્પલી આવું જોડો તો ચાલે કે અહીં એક સિલિકોન તો બાકીના 4 સિલિકોનના શિરોબિંદુ ઉપર હોય એટલે કે કોર્નર ઉપર હોય. પણ કેવા હોય તો સમજો ને અહીંયા આ બે વિકર્ણ હોય તો નીચે ઊંધો વિકર્ણ હોય એટલે તમે અહીંયા ઉપરના ને અહીંયા નથી દોરો ને આ નીચેના ને અહીંયા દોરો ટૂંકમાં ક્રોસ વિકર્ણ થવો જોઈએ. તમે આ રૂમ છે આ રૂમમાં બેઠો વચ્ચે સિલિકોન નીચે રહો તો બાકીના 4 સિલિકોન આ ખૂણો લો તેની સામેનો ખૂણો લેવાનો, બાકીના બે નીચેનો આ બાજુનો ખૂણો નાખો. મતલબ એના જે વિકર્ણ બને અમને કેવું તો વિકર્ણ બને એના ક્રોસમાં બનવા જો તમે નો ડાઉટ આ બે ધારો તો નીચે આપી દે તો એક સિલિકોન બાકીના 4 સિલિકોન સાથે કોવેલેન્ટ બોન્ડથી જોડાયેલા છે. પણ એ ગોઠવણી
ની આવી પછી આ રીતના ત્રિકોણમાં આગળ વધે એટલે ડાયમંડ જેવી સ્ફટિક લેટિસ રચના મળે. તો આને આજુબાજુમાં 4 ઇલેક્ટ્રોનને ટેટ્રા વેલેન્ટ તત્વ કહેવામાં આવે. જો આનું દ્વિપરિમાણીય ચિત્ર બનાવો મિત્રો તો આવી રીતના છે. બરાબર છે. તો જો એ ચિત્રમાં બનાવું છું ત્યારે જો ટેટ્રાવેલેન્ટ છે નામ મેં પ્રસ્તાવ કરેલું સિલિકોન ગણો કે જર્મની એમાં કોઈ ફેર ન પડે એટલા માટે આપણે દ્વિપરિમાણીય ચિત્ર બનાવીએ છીએ. લાઈન ડોટ ડોટ છે એટલે કોવેલેન્ટ બોન્ડ છે. બરાબર પ્લસ 4 એકલો છે એ આયનીકૃત તત્વ છે. કારણ કે 4 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં કોવેલેન્ટ બોન્ડ બનાવવામાં આપી દીધા એટલે અહીં પ્લસ 4 એવું પછી આ રીતના આગળ હોય આપણે ડોટ 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 રેડી. તો 4 ઇલેક્ટ્રોન માની લો કે આ એક ઇલેક્ટ્રોન આનો પોતાનો છે ને સામે બીજા સિલિકોનનો છે. અહીંયા છે સામે સિલિકોનનો છે. સામે સિલિકોનનો છે. બરાબર છે. આ ગોઠવણી થઈ. બરાબર રેડી. આના આ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી આપણે બતાવી છીએ. સમજી ગયું? રેડી. મજા આ સિલિકોન છે તેને 4 એની સામે 4 પડોશીના તો આ 0 કેલ્વિન ટેમ્પરેચરે આ પરિસ્થિતિ હોય કે ત્યારે બધા જ ઇલેક્ટ્રોન ચેક કરાવે બધા જ બંધમાં છે એટલે કે 0 કેલ્વિન ટેમ્પરેચરે આ અર્ધમાં ટેટ્રાવેલેન્ટ છે એ વ્યવસ્થિત તમને દ્વિપરિમાણમાં દેખાય. તો બધા જ ઇલેક્ટ્રોન કોવેલેન્ટ બોન્ડમાં છે એટલે એમાં કોઈ અત્યારે વાહકતા જોવા મળે નહીં. એમાં કોઈ તમને ઇલેક્ટ્રોનનું વહન જોવા મળતું નથી. પણ હવે જો ઉષ્મા આપવામાં આવે થોડું ઘણું ટેમ્પરેચર મળે ઓરડાના તાપમાને પણ એટલું મળે તો સિલિકોન હોય તો એમાં 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાની જરૂર પડે આ ઇલેક્ટ્રોનને કોવેલેન્ટ બોન્ડમાં છૂટો કરવા માટે. અને જો જર્મેનિયમ હોય તો 0.7. એનું કારણ બહુ સ્પષ્ટ છે કે સિલિકોન છે ટેટ્રાવેલેન્ટ છે જર્મેનિયમ ટેટ્રાવેલેન્ટ છે પણ આમાં ટેટ્રાવેલેન્ટમાં જે 4 ઇલેક્ટ્રોન હોય એ ત્રીજી કક્ષામાં હોય જર્મેનિયમમાં ચોથી કક્ષામાં હોય. તો સ્વાભાવિક છે ચોથી કક્ષાના 4 ઇલેક્ટ્રોનને કાઢવા માટે ઓછી ઊર્જાની જરૂર પડે પણ ત્રીજી કક્ષાનું અંદર વધારે ઊર્જાની જરૂર પડે. પણ એ બહુ ઓછી ઊર્જા છે 1.1.7 ઇલેક્ટ્રોન વોલ્ટ તમને મળે તો ઇલેક્ટ્રોન મુક્ત થાય. આ મેં શુદ્ધ અર્ધવાહક 0 કેલ્વિન ટેમ્પરેચર એટલે જ્યારે અવાહક થઈ ગયો એટલે આમાં કોઈ ઇલેક્ટ્રોન છે નહીં. પણ હવે મિત્રો આને જો ઉષ્મા મળે ઊર્જા મળે તો એના ઇલેક્ટ્રોન ઉષ્મીય ઊર્જા મેળવે છે અને એને ઊર્જા મળે તો કોવેલેન્ટમાંથી છટકવા માટેની ઊર્જા મેળવે. સિલિકોન હોય તો 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, જર્મેનિયમ હોય તો 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. તો જેવી એટલી ઊર્જા મળે ધારો કે તેમાં ચિત્ર દોરું કે ભાઈ ઇલેક્ટ્રોન ઊર્જા મળી તેનું સ્થાન 1 કહું તો આ ઇલેક્ટ્રોન ઊર્જા મળી તેને ઊર્જા મેળવી અને એથી છૂટો પડી ગયો આ એક જગ્યા રહે ઇલેક્ટ્રોન સીધો બહાર લઈ ગયો તો આને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. ક્લિયર થાય? આને તેનું સ્થાન એક જે તમને ચિત્રમાં દેખાય આપણે ઓમાઇટને કાઢી લીધું જેમાં અલગ અલગ 0
પછીની અલગ છે. પણ આ સ્થાન 1 ની આકૃતિ રહી કે ભાઈ એમાં શું થયું કે આટલી ઊર્જા મળી એટલે આ 0 કેલ્વિન તાપમાને ઓરડાનું તાપમાન 0 થઈ ગયું. કે ભાઈ ઇલેક્ટ્રોન ઊર્જા મળી ઇલેક્ટ્રોનના સ્થાનનો છેડથી બહાર વહી ગયો એ મુક્ત ઇલેક્ટ્રોન થઈ ગયો. તો આ જે સ્થાન એ મિત્રો અહીંયા કોવેલેન્ટ બોન્ડમાં જે ઇલેક્ટ્રોનની ગેરહાજરી બતાવે છે એને કહેવાય છે હોલ. શું બોલાય છે? હોલ. તો હોલ એવી જગ્યા મળી કે જે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવશે. કારણ કે હવે આ સહસંયોજન કેવો છે? તૂટ્યો ગયો. એટલે કે ઇલેક્ટ્રોનની ખાલી જગ્યા મળી. સહસંયોજન કોવેલેન્ટ બોન્ડ પૂરો કરવા માટે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે. તો ઇલેક્ટ્રોનની પાસે છે પણ આ સ્વીકારવાની વૃત્તિ ધરાવે આ હોલ છે એવો કાલ્પનિક ભાગ છે કે જેના ઉપરનો વીજભાર આપણે પ્લસ ઈ લઈ શકીએ. એટલે હોલ એટલે કોવેલેન્ટ બોન્ડનો એવો ભાગ અથવા એવો વિસ્તાર કે એવી જગ્યા કે જ્યાં ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ હોય તો ઇલેક્ટ્રોન હંમેશા કોને ઇલેક્ટ્રોન ખેંચાઈ કોના દ્વારા તરવીન કરે. તો ટૂંકમાં પૂરો કરવા માટે જે ઇલેક્ટ્રોન આવતો હોય તો એ જગ્યાનો વીજભાર કાલ્પનિક રીતે પ્લસ ઈ ગણી શકાય. ક્લિયર થાય એટલે પ્લસ ઈ વીજભાર ધરાવતો હોલ એવું કાલ્પનિક રીતે વિચારી શકે. ખરેખર ને કોઈ વીજભાર નથી ત્યારે તો લીધો પણ એવી જગ્યા કે ઇલેક્ટ્રોનને સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે ત્યારે આપણે પ્લસ ઈ વીજભાર તરીકે ગણી શકીએ. તો હવે શું બનશે? અહીંયા જગ્યા પડી તો સમય છે એવું બનશે કે આ ઇલેક્ટ્રોન અહીં ખેંચાઈને આમાં આવી જશે તો અહીંયા હોલ આવી જશે. તો આ સ્થાન 2 થયું તો હવે અહીંયા ઇલેક્ટ્રોન આવી ગયો હોલ અહીંયા ટ્રાન્સફર થયો. હવે મિત્રો ખરેખર આ બધી વસ્તુ એમ નહીં થતી. એટલે આ ઉષ્મા મેળવવા માટે આ ઊર્જા આપવા માટે આપણે સ્થિતિમાન લાગુ કર્યો છે એટલે કે ક્ષેત્ર આપ્યો છે. પાછી જે ઇલેક્ટ્રોન મુક્ત છે એ પણ ક્ષેત્ર મુજબ ઊર્જા મેળવી અને ગતિ કરતો હશે. પણ આ હવે ક્યાં છે? મુક્ત વિસ્તારમાં છે. કોવેલેન્ટ બોન્ડમાં જતો નથી. એટલે કોવેલેન્ટ બોન્ડ ધાતુમાંથી બહાર નીકળી ગયો નીકળવામાં. તમને એમ લાગે કે આ ધાતુ ચિત્ર જેમાંથી બહાર નીકળી એમ નથી. હમણાં એક ચિત્ર દોરો બેન્ડ એટલે વ્યવસ્થિત સમજાશે. પણ ટૂંકમાં એક કોવેલેન્ટ બોન્ડમાંથી નીકળો હોય સહસંયોજનમાંથી નીકળી ગયા પછી બીજા કોઈ સહસંયોજનમાં સંકળાતો નથી. બીજા કોઈ સહસંયોજનમાં ઝઘડાતો નથી અને એમને ફરી શકે છે એને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. પણ પછી એને જે જગ્યાએની હોલ ઈ પ્લસ ઈ વીજભાર જેવો ગુણધર્મ ધરાવે અને ઈ હોલમાં પણ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ બીજા કોવેલેન્ટ બોન્ડમાંથી જો ઇલેક્ટ્રોન જાય તો અહીંથી હોલ આમ આવ્યો. એટલે નોર્મલી સમજો હોલની ગતિ ધનથી ઋણ વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનથી ઋણ. એટલે હોલની ગતિ એમ કહીએ કે ક્ષેત્રની દિશા હોય કારણ કે પોતે ધન પ્રવૃત્તિ તરફ એટલે ઋણ તરફ આવે. દાખલા તરીકે ઇલેક્ટ્રોન આમ જો વગેરે આ ઇલેક્ટ્રોન આમ છે બની શકે કે અહીંયા કંઈક ધન હશે અને અહીંયા ઋણ હશે ક્ષેત્ર આમ હશે એવો આપણે કલ્પના કરી શકીએ. તો હોલની ગતિ ધનથી ઋણ તરફ છે અને ઇલેક્ટ્રોનની ગતિ ઋણથી આ ઇલેક્ટ્રોન એમ કહેવાય છેટો પડી એમ કે ઋણથી ધન તરફ ગઈ. તો વાસ્તવમાં સમજો મિત્રો કે હોલ એટલે કલ્પના છે પણ બે પ્રકારના ઇલેક્ટ્રોનને કારણે શુદ્ધ અર્ધવાહકમાં પ્રવાહનું નિર્માણ થાય છે. અને બે પ્રકારના ઇલેક્ટ્રોન કોણ કે આજે વહી ગયો એટલે મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય અથવા મુક્ત વીજભાર વાહક. અને એક બંધમાંથી છઠ્ઠી બીજા બંધમાં આવ્યો એટલે બંધિત વીજભાર વાહક કહેવાય અને આને બંધિત ઇલેક્ટ્રોન બોલાય. એટલે બોલી એમ શકું કે ભાઈ શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહ બે પ્રકારના ઇલેક્ટ્રોનને કારણે થાય છે મુક્ત ઇલેક્ટ્રોન અને બંધિત ઇલેક્ટ્રોન. પણ દર વખતે આ મુક્ત અને બંધિત એવું કઈ સ્પષ્ટીકરણ ન કરવું પડે એટલે વૈજ્ઞાનિકે શું વિચાર્યું કે જે મુક્ત ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન નથી પણ જે સ્ટેજમાં ઇલેક્ટ્રોન ઋણથી ધન જાય એ સ્ટેજમાં હોલ ધનથી ઋણ આવે. અહીં હોલ અહીંયા જશે અહીંથી અહીંયા હોલ આવશે. ક્લિયર થાય? હોલની ગતિ કેવી હશે? ધનથી ઋણ. ઇલેક્ટ્રોનની ગતિ કેવી છે? ઋણથી ધન. પણ જે ક્રમમાં હોલ ગતિ કરશે એનાથી વિરુદ્ધ સ્ટેજમાં બંધિત ઇલેક્ટ્રોન ગતિ કરવાનો. તો દર વખતે બંધિત ઇલેક્ટ્રોન અને મુક્ત ઇલેક્ટ્રોન ન બોલવું પડે એટલે વૈજ્ઞાનિકે એમ કીધું કે શુદ્ધ અર્ધવાહકની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ ઇલેક્ટ્રોન અને હોલ વડે થાય. એટલે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન બોલે એનો અર્થઘટનમાં ક્લિયર હોવું જોઈએ કે મુક્ત ઇલેક્ટ્રોન અને જ્યારે કોઈ હોલ બોલે એનો મતલબ બંધિત ઇલેક્ટ્રોન. એટલે વાસ્તવિક હોલ દ્વારા રચાતો વિદ્યુત પ્રવાહ એ ખરેખર બંધિત ઇલેક્ટ્રોનને કારણે રચાતો વિદ્યુત પ્રવાહ છે. ઓકે તો અહીં વિદ્યુત પ્રવાહ બંનેને કારણે સંયુક્ત જોવા મળે છે.
રેડી? ઓકે, તો હવે સમજો કે અહીંયા એક વસ્તુ વિચાર કરો કે એક ઇલેક્ટ્રોન મુક્ત થયો એટલે આપણે એક હોલ બન્યો, પછી ઇલેક્ટ્રોન અહીંયા તો હોલ આપણે સીધી એક જ હશે, મુક્ત ઇલેક્ટ્રોન એક જ હશે. તો અહીંયા મુક્ત ઇલેક્ટ્રોનની જે સંખ્યા ઘનતા હોય ને આપણે એની કહીએ અને હોલની સંખ્યા ઘનતા આપણે એને જ કહીએ, પણ આપણને દેખાય ને બંનેની સંખ્યા કેવી હશે? સમાન, અને એને સંયુક્ત રીતે ni વડે દર્શાવવામાં આવે. એટલે ગુણધર્મ યાદ રાખજો, શુદ્ધ અર્ધવાહકની અંદર મુક્ત વીજભાર વાહકો ઇલેક્ટ્રોન કે હોલ અથવા તો મુક્ત ઇલેક્ટ્રોન કે બંધિત ઇલેક્ટ્રોન બેની સંખ્યા ઘનતા સમાન હોય છે, સંયુક્ત રીતે ni એટલે I ઇન્ટ્રિન્સિક, એટલે શુદ્ધ અર્ધવાહક ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર ઇંગ્લિશમાં બોલે છે, ઇન્ટ્રિન્સિક સંખ્યા ઘનતા બેની સંખ્યા ઘનતા સમાન હોય. ક્લિયર થાય? વધારામાં પૂરું પ્રવાહી ઇલેક્ટ્રોનને કારણે પણ રચાય અને હોલને કારણે પણ રચાય. બેઝિકલી I છે મુક્ત ઇલેક્ટ્રોન સમજવાના, હોલ એ બંધિત ઇલેક્ટ્રોન. તો આ જ વસ્તુને હું જો બેન્ડ થિયરીના મુજબમાં લખું તો જે ઇલેક્ટ્રોન આ 0 કેલ્વિન જે ચિત્ર દોર્યું ત્યારનું ચિત્ર વિચારો, તો ઈ બેન્ડને વેલેન્સ બેન્ડ કહેવાય. એટલે બધા જ ઇલેક્ટ્રોન ક્યાં હોય? બબે ઇલેક્ટ્રોનના જે જોડકારી કોલિન તે બધા ક્યાં બંધિત હોય. એટલે આ જે ઊર્જા સ્તર છે ને ઈ એટલે વેલેન્સ બેન્ડ. પછી વેલેન્સ બેન્ડની ઉપર એક એવો વિસ્તાર આવે કે જ્યાં કોઈ સ્તર નથી, તો ઇલેક્ટ્રોનમાં રહી શકતો નથી, એને એનર્જી ગેપ કહેવાય. શું કહેવાય? એની ઊર્જા નીચી કહેવાય. અત્યારે સિલિકોન એ તો 1.1 આ લખ્યું છે, આગળ કેટલો 1.1, જર્મની બધું 0.7. પછી ઉપર આવો વિસ્તાર હોય કે જેને કન્ડક્શન બેન્ડ કહેવાય, મુક્ત ઇલેક્ટ્રોનનો વિસ્તાર. પણ અત્યારે કોઈ છે નહીં, કારણ કે આ સ્ટેજ 0 કેલ્વિન તાપમાનની પરિસ્થિતિને જોઈ કે જે કાંઈ ઇલેક્ટ્રોન છે બધા કેવા હતા? 0 કેલ્વિન. યાદ કરો, બધા ક્યાં હતા? કોવેલેન્ટ બોન્ડમાં હતા, સહસંયોજક બંધમાં હતા. યાદ રાખજો, અને બધા બંધમાં છે, અને જે બંધમાં છે તે વેલેન્સ બેન્ડ. હવે સમજો આની નીચે પણ સ્તર હોય, પણ એના બધા બંધિત થઈને માની લો જર્મેનિયમ છે એ સિલિકોન છે, તો સિલિકોન ઇલેક્ટ્રોનની સંરચના શું હોય? 1s2 2s2 2p6 3p2 અને 3s. બરાબર છે? આ રીતે હોય ને 1s2 2s2 3s2 અને 3p. બરાબર? તો એનો મતલબ કે આ જે ચાર છે એ બેલેન્સ છે. આ તો કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ, તો એના ઊર્જા સ્તર એ દોર્યા જ નથી. મિત્રો સમજો, આ જે છે ખાલી આ ઊર્જા સ્તર દોર્યા, એટલે આના ઊર્જા સ્તરની નીચે હોય બંધ ઇલેક્ટ્રોન બહાર આવી શકે નહીં, કારણ કે આ તો સંપૂર્ણ કક્ષા. બરાબર? કે અને એલ કક્ષા સંપૂર્ણ ભરાય છે, કક્ષા કેમેસ્ટ્રી ગુણો દીધું. તો આ ચાર ને બતાવ્યું ઉપર વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ખાલી 0 કેલ્વિન તાપમાનનું ચિત્ર છે. પણ હવે જો તાપમાન વધે, ઓરડાના તાપમાન આવે તો આ ઇલેક્ટ્રોનને શું થયું? ઊર્જા મળી. માન્ય ઇલેક્ટ્રોન છે ઈ જમ્પ કરીને કેમાં ગયો? કન્ડક્શન બેન્ડમાં. અહીં હું પડ્યો હોલ. માની લો ઇલેક્ટ્રોન ગયો હાલો, અહીં હું પડ્યો હોલ. તો જેટલા ઇલેક્ટ્રોન એટલા હોલ. પણ હવે બંધિત કોને કહેવાય? સમજો, અહીંથી આમાં જાય અથવા અહીંથી આમાં જાય. મતલબ કે આમાં જો ચિત્ર બધા સ્ટ્રેટ કરો આવે છે, એટલે આમાંથી સમજવામાં પ્રોબ્લેમ થાય કે અહીંયા બહાર આવી ગયું. પણ આ બહાર આવી ગયો મતલબ કે વેલેન્સ બેન્ડમાંથી કેમાં આવી ગયો? કન્ડક્શન બેન્ડ. અને જે ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં આવી ગયો એને કહેવાય મુક્ત ઇલેક્ટ્રોન. પણ જે ઇલેક્ટ્રોન જે વેલેન્સ બેન્ડમાં જે હોલ પડ્યા એમાં જ બધી અહીંથી અહીંયા હોલ અહીંયા જાય, અહીંથી જાય હોલ અહીંયા જાય. તો જે ઇલેક્ટ્રોન ગતિ કરે પણ ક્યાં નહીં ક્યાં? વેલેન્સ બેન્ડમાં એને બંધિત ઇલેક્ટ્રોન અથવા હોલ દ્વારા વિદ્યુત પ્રવાહની ગતિ કહેવાય. બરાબર? કુલ પ્રવાહ બંનેને કારણે રચાય. બેની સંખ્યા કરતા શુદ્ધ અર્ધમાં સમાન હોય જેને નાય કહેવાય. ઓકે? તો શુદ્ધ અર્ધવાહકની સમજૂતી. પણ મિત્રો અહીંયા જે પ્રવાહ રચાય એ બહુ સૂક્ષ્મ હોય છે, એટલે એનો પ્રેક્ટિકલી બહુ ઉપયોગ કરી શકાય એવું હોતું નથી. વાસ્તવમાં શુદ્ધ અર્ધવાહકમાં જે ઓરડાના તાપમાનને કારણે ઇલેક્ટ્રોન કોલ જોડકા રચાતા હોય એને કારણે જે પ્રવાહ મળતો, તો તમે અહીંયાથી ઇલેક્ટ્રોન ગયો એટલે ઇલેક્ટ્રોન હોલ બન્યું, પણ આ પાછું અહીંયા સંયોજન છે. એટલે શુદ્ધ અર્ધવાહકમાં જે તે સમયે એક વસ્તુ યાદ રાખવી કે ઇલેક્ટ્રોન હોલના જોડકા બનવાની પ્રક્રિયા અને એના પુનઃસંયોજનની પ્રક્રિયા સમાન રીતે ચાલુ હોય જ છે. બરાબર? બંને વસ્તુ ચાલુ છે. એની દર લગભગ અચળ જ હોય. ઇલેક્ટ્રોનનો જોડકા બનવાનો દર અને પુનઃસંયોજનનો દર લગભગ કેવો હોય? સમાન જ હોય છે. બરાબર? ઓકે? આ શુદ્ધ અર્ધવાહકને વાત કરી, ત્યાં હકીકત સાથે વાંચી લેજો. હવે એના પછી નાનું થિયોરિટિકલ ઉદાહરણ છે.
હવે જો અત્યારે આ ચિત્રને તો હું એમનું રાખું છું કારણ કે એમાં જ મારે થોડા ઘણા ફેરફાર કરવાના ઘડીએ ઘડીએ આપણે આ ચિત્ર દોરવું પડે અને અત્યારે જે બિન જરૂરી છે એને ખાલી આપણે કાઢીએ છીએ બરાબર છે ઉદાહરણમાં દોર્યું જે આપણે સમજવામાં જરૂરી છે એનું રાખવું જેથી ઘડીએ ઘડીએ આપણે આ ચિત્ર દોરવા ન પડે બરાબર ઘડી પાછું અત્યારે ચિત્ર બનાવી લેવું છું પછી એમાં શું ફેરફાર કરીએ તેને આપણે જોઈએ રેડી ઓકે બરાબર હવે શું છે ઉદાહરણ છે આપણે જોઈ લઈએ પછી અસુધર્વની વાત કરીને એનો ઉપયોગ કરશું ઉદાહરણ 14.1 છે કાર્બન સિલિકોન અને જર્મેનિયમ ને એક સમાન લેટિસ બંધારણ છે બધાને ડાયમંડ સ્ફટિક લેટિસ છે ડાયમંડ સ્ફટિક મેં તમને કીધું કેન્દ્રમાં એક અને બાકીના ચાર એના ખૂણા ઉપર ગોઠવાયેલા હોય એને ડાયમંડ સ્ફટિક લેટિસ કહેવાય એટલે બધાના બંધારણ સમાન સ્ફટિક બંધારણ શા માટે અવાહક છે જ્યારે સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહક બરાબર તેનું કારણ હમણાં તમને કીધું ભાઈ કાર્બનમાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે સિલિકોનમાં છે જર્મેનિયમમાં છે પણ કાર્બનમાં છે બીજી કક્ષામાં બરાબર સિલિકોનમાં છે ત્રીજી કક્ષામાં અને જર્મેનિયમમાં છે ચોથી કક્ષામાં તો સ્વાભાવિક છે કે ચોથી કક્ષાને બાહ્યની કક્ષા આવી જેમ જેમ બહારની કક્ષામાં આવતા જાવ ઇલેક્ટ્રોન મુક્રો ઉર્જાની ઓછી જરૂર પડે તો આમાંથી મુક્રો માત્ર 0.7 ઇલેક્ટ્રોન આની 1.1 ઇલેક્ટ્રોન આની સમથિંગ 5 ઇલેક્ટ્રોન વોલ્ટની આજુબાજુ તો જ્યારે મિત્રો સમજો 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા વધારે જરૂર પડે ને એ ઉર્જા ઓર્ડર તાપમાને ક્યારેય મળે જ નહીં તો કહેવાનો મતલબ બધી ત્રણે ત્રણ રચનાઓ ટેટ્રાવેલેન્ટ છે સ્ફટિક બંધારણ સમાન છે પણ એ જે ટેટ્રાવેલેન્ટ ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષાના છે એ બીજી કક્ષામાં 4 મળે એટલે 2p માં મળે આ 3p માં મળે અને આ 4p માં મળે એને કારણે આના ઇલેક્ટ્રોન ઝડપથી બહાર આવે ઓછી ઉર્જાની જરૂર પડે આ બંને અર્ધવાહક થઈ ગયો કારણ કે એની ઉર્જા આપણે મેળવી શકીએ ઉડાડતા પણ આસપાસ આમાં જે ઉર્જા છે સરળતાથી મળતી નથી એટલે કે એના વેલેન્સ ઇલેક્ટ્રોનને આપણે કોવેલેન્ટ મૂળમાંથી સરળતાથી મુક્ત કરી શકાતા નથી માટે કાર્બન અવાહક તરીકે વર્તે છે ઓકે એટલે થિયોરીનું વર્ણન છે જોઈ લેજો 14.1 હવે પછીનો જે મુદ્દો છે એ છે અશુદ્ધ અર્ધવાહક બરાબર અથવા આને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર તો મિત્રો શુદ્ધ અર્ધવાહક આપણે જોયું કે ભાઈ ઉર્જા મળે ઇલેક્ટ્રોન મુક્ત થાય પણ મોટા ભાગમાં ઈ જે ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા મળે હોલ સંખ્યા ઘનતા મળે ઈ કમ્પેરેટિવલી કેવી હોય છે ખૂબ ઓછી હોય છે પણ પ્રાયોગિક સંશોધન એવું બતાવ્યું કે જો આપણે એમાં અશુદ્ધિ કોઈ ઉમેરીએ તો આ વાહકતા ઘણી બધી વધારી શકાય છે તો અર્ધવાહકોની અંદર જે અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયા છે એને ડોપિંગ બોલે શું બોલાય ડોપિંગની પ્રક્રિયા અને જેને આપણે ઉમેરીએ છીએ એ ડોપન્ટ બોલે શું બોલાય ડોપન્ટ જે તત્વને આપણે ઉમેરીએ છીએ પણ શરત એમ છે મિત્રો કે આજે આપણે ડોપન્ટ એટલે કે જે અશુદ્ધિને આપણે દાખલ કરીએ છીએ એ અશુદ્ધિનું પરિમાણ અને જે તત્વ આપણે સિલિકોનને જર્મેનિયમમાં દાખલ કરતા તો એ બંને તત્વના પરમાણુનું પરિમાણ એટલે કે સાઇઝ એકબીજાની નજીકતા લગભગ સમાન જેવી હોવી જોઈએ વધારામાં આપણે જે અશુદ્ધિ ઉમેરીએ છીએ એ બરાબર ઓરિજિનલ જે સ્ફટિક હોય એના લેટિસના એના યજમાન પરમાણુના સ્થાને ગોઠવાઈ જાય એટલે એને કારણે લેટિસ રચનામાં પણ ઝાઝો કંઈ ફેરફાર થતો નથી અને આપણે ઇલેક્ટ્રોન કે હોલની સંખ્યા ઘનતા આપણને કેવી મળે છે વધારે મળે છે બરાબર તો આ રીતે જે તૈયાર થાય છે એવા અર્ધવાહકને આપણે અશુદ્ધ અર્ધવાહક કહીએ તો હવે સમજો કે આપણે જે વાત કરી કે જે તત્વનો પરમાણુ ઉમેરીએ છીએ ઈ પરમાણુની સાઇઝ તેના યજમાન પરમાણુની સાઇઝ સિલિકોન કે જર્મની આસપાસ રહેવું છે તો સિલિકોન ને જર્મની કેવા સમૂહમાં ચોથા સમૂહ તો એની નજીકતમના સમૂહ એટલે ત્રીજો અને પાંચમો તો આના અમુક તત્વો એવા હોય છે કે જેની સાઇઝ લગભગ એના જેવી અને એને જ્યારે દાખલ કરો ત્યારે યજમાન પરમાણુના સ્થાને ગોઠવે આનું પ્રમાણિત ખૂબ ઓછું એટલે 10 લાખે 1 એટલે ટિપિકલ પાર્ટ્સ પર મિલિયન શું કહેવાય ppm પાર્ટ્સ પર મિલિયન એટલે 10 6 દીઠ 1 કેટલી સુધી હોય
10⁻⁶ ની એટલે આપણને જોતા ના ગો હોય 10 લાખ એટલે કઈ ન કરો, પણ તોય સમજો ખૂબ વિશાળ સંખ્યા થાય મિત્રો. કારણ તમે વિચાર કરો, તમે કોઈ પણ સત્તર એક મોલ જથ્થો લ્યો એટલે એમાં હોય કેટલા? 10⁻²4 33 કોઈ પણ એક મોલ જથ્થો લ્યો 6.023 પરમાણુ હશે. હવે તો વિચાર કરો 10⁻⁶ ની પાછળ એક ગણો ને તો 10⁻23 ઘાત કેટલા થાય? 10⁻17 ઘાત. 10⁻6 ઘાતે 1, 10⁻23 ઘાતે કેટલા? તો 10⁻23 -10⁻6 તો થઈ જાય 10⁻17. એટલે 10 લાખની જે તમે એક ઉમેરો ને તો એક મોલની અંદર 10⁻17 ઘાત ઇલેક્ટ્રોન જેટલા મુક્ત ઇલેક્ટ્રોન મળે કે હોલ મળે. ક્લિયર થાય? એટલે આ સુધી કોઈ નાની કહેવાય નહીં. ભલે 10 લાખ એ આપણે બેઝિકલી નાની લાગે, પણ પરમાણુ લેવલની સંખ્યા તો પુષ્કળ ગણાશે. તો આવા પ્રકારની અશુદ્ધિ ત્રીજા અને પાંચમા સમૂહમાં આપણે ત્રીજા અને પાંચમા સમૂહ આવેલો ઘાતમાં પેન્ટાવેલેન્ટ કહેવાય. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ એટલે એમાં કોણ આવશે? આર્સેનિક, પછી ફોસ્ફરસ, બરાબર, એન્ટીમની, એવી રીતના ટ્રાઇવેલેન્ટ હોય તો એલ્યુમિનિયમ, બોરોન, બરાબર. સિવાયનું ઉદાહરણ આપણે અહીં કયા છે? પછી ઇન્ડિયમ. તો આ બધી પેન્ટાવેલેન્ટ એટલે જેની બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, ટ્રાઇવેલેન્ટ એટલે જેની બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય, એવા પ્રકારની અશુદ્ધિઓમાં ઉમેરો તો એના આધારે વાહકતામાં મોટો ફેરફાર કરી શકાય છે. ક્લિયર થઈ છે? બરાબર. તો એના આધારે અશુદ્ધિના પ્રકારના આધારે અશુદ્ધ અર્ધવાહકના બે પ્રકાર બને છે, પી ટાઇપ સેમિકન્ડક્ટર અને એન ટાઇપ સેમિકન્ડક્ટર. તો પહેલા આપણે વાત કરી કે ટૂંકમાં જે પીવી મુજબ એન પ્રકારનો અર્ધવાહક, આપણે એન ટાઇપની વાત કરીએ. તો એન પ્રકારનો અર્ધવાહક કોને કેવો અથવા કેવી રીતના બને? હવે આના અંદરમાં ટોપિક આવે એન પ્રકારનો અર્ધવાહક. તો એન પ્રકારનો અર્ધવાહક એટલે શું? કે ભાઈ સિલિકોન કે જર્મેનિયમ માં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી મેળવી શકાય. આને કેવી રીતના મેળવી શકાય? તો એન ટાઇપ સેમિકન્ડક્ટર કેવી રીતના મળશે? કે ભાઈ શુદ્ધ અર્ધવાહકની અંદર આપણે પેન્ટાવેલેન્ટ દાખલ કરશું. પેન્ટાવેલેન્ટ જેની બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, એટલે આર્સેનિક છે, ફોસ્ફરસ છે, એન્ટીમની છે. તો માની લો કે પેન્ટાવેલેન્ટ આર્સેનિક નાખ્યો તો પેન્ટાવેલેન્ટ થી યજમાન સ્થાન અને શું થઈ જશે? પ્લસમાં, એની પાસે 5 ઇલેક્ટ્રોન છે. એટલે મેં અહીં ગોઠવી દીધું, બરાબર. તો હું બનશે કે એના 4 ઇલેક્ટ્રોન તો એના 4 ઇલેક્ટ્રોન ભાગીદારી છે, પણ 5મો ઇલેક્ટ્રોન એમનો રહેશે. સમજો તમે ઉમેરી પેન્ટાવેલેન્ટ છે +5, પેન્ટાવેલેન્ટ 5 ઇલેક્ટ્રોન છે, સમજો ત્યાં ગોઠવાશે યજમાન પરમાણુ સ્થાને ગોઠવાઈ જશે. પણ યજમાન પરમાણુ સ્થાને ગોઠવાશે ભાઈ 5 ઇલેક્ટ્રોન છે, બધી 4 તો સામસામે પાસે આવેલા બંધમાં જે ઇલેક્ટ્રોન ગોઠવણી બતાવશે, 4 નજીકતમ એવા પરમાણુ સાથે ગોઠવાઈ જશે. પણ 5મો ઇલેક્ટ્રોન છે એ એમનો છે, જેને મુક્ત ઇલેક્ટ્રોન નહીં, ખરેખર છે તે પરમાણુ સાથે જોડાયેલો કોઈ ઇલેક્ટ્રોન માં ન હોય. અને ઇલેક્ટ્રોન એવી ઊર્જા ધરાવે છે બહુ અતિ સૂક્ષ્મ એટલે કદાચ 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ માત્ર આપો ને તો એ મુક્ત ઇલેક્ટ્રોન વોલ્ટ. ઘણી વાર 0.01 ના ક્રમમાં એમ બોલે કે 0.01 ના ક્રમમાં માત્ર ઇલેક્ટ્રોન મળે, ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા મળે એટલે તરત જ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે. સમજાય છે? તો આ પ્રકારની જે આખી રચના બનતી હશે એમાં શું થશે કે આ જે 5મો ઇલેક્ટ્રોન છે, માની લો આપણે શુદ્ધમાં વિચારો મારે આ ઇલેક્ટ્રોન મુક્ત કરવો હોય અને માની લો સિલિકોન છે તો 1.1 ઇલેક્ટ્રોન હોવું જોઈએ. પણ જ્યારે અહીંયા જે છે વિચારો 0.05 કે 0.01 બરાબર, એટલી જ ઊર્જા સિલિકોન માટે 0.01, જર્મેનિયમ માટે 0.05. તો આટલી જ ઊર્જા માત્ર મેળવો તો પણ એ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તન કરે છે. તો ઓલરેડી તમે 10⁶ ની ટેટ નહીં જોયું તો 10⁻1 માં 10⁻17 ઇલેક્ટ્રોન છે. આ 10⁻17 ઘાત ઇલેક્ટ્રોન બહુ ઓછી ઝડપથી મુક્ત ઇલેક્ટ્રોન મળે. તો અહીંયા પરિસ્થિતિ શું થશે? આનું બેન્ડ ચિત્ર દોરું છું કે એ બધા છેલ્લે છે. શું આપણે એન ટાઈપ હોય તો એ છેલ્લે બેન્ડ ચિત્ર હું તમને સમજવાની એની સાથે જ જતા છે કે એન ટાઈપ હોય તો હવે શું થશે કે આ જે સિસ્ટમેટિક શું કરે છે? ઇલેક્ટ્રોન આપે છે, ભલાને ડોનર ઇમ્પ્યોરિટી હોય, ઇમ્પ્યોરિટી એટલે શું? બરાબર, અથવા તો શું કહેવાય દાતા સુધી કહેવાય. એક ઇલેક્ટ્રોનની સ્ફટિકને દાન કરે ઝડપથી, અને દાતા સુધી
ચાર્જ કહેવાય. હવે સમજો તમે ઉમેરો છો 5 ઇલેક્ટ્રોનની સામે +5 એટલા માટે લખ્યા કે 4 વર્ગમાં વપરાઈ ગયા, એક ઇલેક્ટ્રોન થી આપી દેવાનું છે એટલે ખરેખર આયનીકરણ થઈ ગયું. પણ આ તત્વોના આ 5મા ઇલેક્ટ્રોન આયનીકરણ કરવા માટેની ઊર્જા ખૂબ નાની છે. ક્લિયર છે? એટલે ખરેખર આ જે છે ઇલેક્ટ્રોન ઈ ખરેખર આ જે ઇલેક્ટ્રોન ઉમેર્યો છે એના ગર્ભને અથવા એની આજુબાજુ રહેલા ઇલેક્ટ્રોનને આપણે ગર્ભ તરીકે જોવે છે. એટલે ચિત્ર કેવું બને છે આમ જે તમને મેં બતાવ્યું મુજબ માની આમ છે સોરી બરાબર આ સ્ફટિક છે એમાં આપણે આનો ઉમેર્યો છે તો એ ખરેખર પ્લસ અહીંયા છે ને આ બધું ચિત્ર બતાવ્યું છે બરાબર આ પ્લસ વીજભાર છે આ આખું શું થશે કે ધન વીજભાર આ ગર્ભ તમને જોવા મળશે. હવે ધન વીજભાર શું કામ બતાવ્યો મેં કારણ કે ઇલેક્ટ્રોન ઉદાન કર્યું ઇલેક્ટ્રોન ના પોઝિટિવ બનશે બરાબર. આ ધન વીજભાર ગર્ભ તમને જોવા મળે ક્યારે જ્યારે n ટાઈપ સેમિકન્ડક્ટર. તો અહીંયા સમજો કે ઇલેક્ટ્રોનની સંખ્યા તમને વધારે પડશે. આનું જે બેન્ડ ડાયાગ્રામ દોરી તો આ સમજો કેવું ચિત્ર બનશે. આ તો હતું શુદ્ધ અર્ધવાહકનું હતું વધારામાં મિત્રો સમજો કે આ શુદ્ધ અર્ધવાહકનું ચિત્ર હું પહેલા દોરી નાખું એમાંથી શું ફેરફાર થાય મને ખબર. આ તો શુદ્ધની પરિસ્થિતિ હતી. હવે આમાં 4 ઇલેક્ટ્રોનના ગોઠવાઈ ગઈ તો આમાં જ આવી ગઈ વેલેન્સમાં છે ઓલરેડી નો પ્રોબ્લેમ. પાંચે 5મો ઇલેક્ટ્રોન છે એનો ઉર્જા સ્તર ક્યાં હશે ભાઈ? ઈ ઇલેક્ટ્રોનનું દાન કરવાનું છે એટલે મુક્ત બનાવવા છે. મુક્ત હંમેશા કંડક્શનમાં થાય અને કંડક્શન બેની નજીક હોય. અને આવી તૂટક રેખાવાળા મેં એટલા માટે બતાવું છું સમજી લેજો કારણ કે એનું 10⁶ છે એટલે સતત પથરાયેલા નથી હોતા. ઈ ક્યાંક ક્યાંક હશે. અને આ જે છે 5મો ઇલેક્ટ્રોન મેં બતાવ્યો સમજો ખાસ. એટલે આ છે ડોનર અશુદ્ધિનો ઉર્જા સ્તર છે એને ઈડી કહેવાય. અને આ જે તફાવત આવશે આટલો ખાલી તમને આટલો તફાવત 0.01 કે 0.05 સિલિકોન છે 0.01 જર્મેનિયમ છે 0.05 અને એટલો જ માત્ર ઊર્જાનો તફાવત જોશે. તો આ જે 0 કેલ્વિન તાપમાનની પરિસ્થિતિ છે બરાબર. ત્યારે હજી કોઈ જાતનું વહન થતું નથી પણ જેવું ઓર્ડર તાપમાન જાવે તરત જ આ ઇલેક્ટ્રોન આટલી ઉર્જા મળે મોટા ભાગના ઇલેક્ટ્રોન આ બળી જશે. એટલે આ ઇલેક્ટ્રોન મળી ગયા. હવે સમજો આ ઇલેક્ટ્રોનને કોવેલેન્ટ બોન્ડમાં તમે હોલ નો બનાવો સાથે સાથે ઓલી પ્રક્રિયા ચાલુ થશે કે અમુક ઇલેક્ટ્રોન અહીંથી પણ જશે તો અહીંયા હોલ બનશે અને અહીંયા પછી બધી ઇલેક્ટ્રોનની ગતિ પણ થશે. પણ વાસ્તવિક ચિત્ર જોવો છે કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન કેટલા છે ભાઈ? અત્યારે ગણો તો 5 મેં કને એમ તો જોયું અહીંયા કેટલા છે 2 તો તમે સ્પષ્ટ દેખાય ને કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હોલની સંખ્યા ઘનતા કરતા મોટી છે. સમજાય? એટલે એવા સંજોગોમાં ઇલેક્ટ્રોનને મેજોરિટી ચાર્જ કેરિયર બોલે. શું બોલાય? મેજોરિટી ચાર્જ કેરિયર. આને બોલાય માઇનોરિટી ચાર્જ કેરિયર. તો આ માઇનોરિટી ચાર્જ કેરિયરનું સંયોજન તો ચાલુ છે ને ઇલેક્ટ્રોનની ગતિ તો થતી જ હોય પણ તો અહીંયા બે હોલ મળશે. તો ઇન શોર્ટ any is greater than nh. હવે any is greater than nh તો ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો હોય? ઋણ. ઋણની ઇંગ્લિશમાં કહેવાય નેગેટિવ. નેગેટિવનો પહેલો આલ્ફાબેટ શું? n. એટલે આને કહેવાય n પ્રકારના અર્ધવાહક. બીજું કંઈ કામ નામ એટલે n પ્રકારનો અર્ધવાહક એટલે કે નેગેટિવ એટલે ઇલેક્ટ્રોન છે એ મેજોરિટી ચાર્જ કરે છે, હોલ છે એ માઇનોરિટી ચાર્જ કરે છે. અને મિત્રો યાદ કરો શુદ્ધ અર્ધવાહકમાં ne બરાબર nh લખ્યું. ne બરાબર nh. તો n ટાઈપમાં શું થયું? ne ગ્રેટર ધેન nh. ક્લિયર થાય? તો આ n ટાઈપ સેમિકન્ડક્ટર બરાબર છે. ઓકે બાકી માહિતી એમાં આપણે ગણવાની છે બરાબર છે. યાદ દો સુગર વેરીફાઈ માં ઇલેક્ટ્રોન હોય રેડી. હવે છે p ટાઈપ. તો મિત્રો જો n ટાઈપ સમજાય તો p ટાઈપ તમે એની મેળે લોજિકલ વિચારો તો સમજાવવા મળે છતાં આપણે એને સમજાવવું પડે એટલે આપણે સમજાવી દઈએ બરાબર. આના ચિત્રમાં આપણે અહીંયા ફેરફાર કરશું, અહીંયા ફેરફાર કરશું અને કાંઈ ફેરફાર હવે જ આમાં n ટાઈપ સમજાવવાનું હોય તો p ટાઈપમાં તો p ટાઈપ ક્યારે મળે કે સિલિકોન કે જર્મેનિયમમાં ટ્રાઇવેલેન્ટ ઉદાહરણ તો પેન્ટાવેલેન્ટ એટલે કે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો. ટ્રાઇવેલેન્ટ એલ્યુમિનિયમ, ઇન્ડિયમ બરાબર ગેલિયમ એ બધું તમે ઉમેરો. તમારે એલ્યુમિનિયમ ઉમેર્યા તો એલ્યુમિનિયમ
સાઈડ છે ને પ્લસ 3 થયો. પ્લસ 3 થયો એટલે એમાં 3 ઇલેક્ટ્રોન છે. તો 3 ઇલેક્ટ્રોન છે એક અહીં જોડી દો, એક અહીં જોડી દો, એક અહીં જોડી દો. ચોથામાં કઈ નથી. હું એક કોઈને હોલ આપ્યો. હું એક હોલ આપ્યો. હોલ મતલબ કે આ સુધી એવી છે કે ઇલેક્ટ્રોનને ગ્રહણ કરશે. હોલ યાનો બને અને ઇલેક્ટ્રોનને શું કરશે? ગ્રહણ કરશે. અને ઇલેક્ટ્રોનને ગ્રહણ કરશે. ઇલેક્ટ્રોનને ગ્રહણ કરવાની વૃત્તિ ધરાવે છે એટલે એને એક્સેપ્ટર સુધી ગયો. ઓલો ઇલેક્ટ્રોન આપતો હતો એટલે દાતા સુધી ગયો. અહીંયા સ્વીકૃત સુધી અથવા એક્સેપ્ટર સુધી તરીકે ઓળખવામાં આવે. આનું પ્રમાણ 10^61 જ અને ઓલરેડી 10^17 લાખ હોલ સીધા મળે. હવે હોલ છે એ શું કરવાનું છે? ઇલેક્ટ્રોનને ગ્રહણ કરવાનું છે. અને ઇલેક્ટ્રોનને ગ્રહણ કરવાનું છે. આમ જો તમે કોઈ ચિત્ર દોરો તો આ જે કઈ એકવાનું નહીં બરાબર ઓલો બનશે નેગેટિવ બનશે કારણ કે ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાનું છે. બરાબર ને ઋણ વિદ્યુત ભારે કઈ કરવું પડે. શું મળશે? ઋણ વિદ્યુત ભારે કરવું પડશે. કારણ કે ઓલરેડી આ તટસ્થ જ હોય. બાહ્ય 3 ઇલેક્ટ્રોન સામે અંદર 3 પ્રોટોન, એક ઇલેક્ટ્રોન વધારાનો હશે જાશે હોલમાં. પણ હોલ કોનો હતો? એલ્યુમિનિયમ. એટલે આ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવાનો. આ હિસ્ટોટ એના કુલ પ્રોટોન કરતા એક ઇલેક્ટ્રોન આમ જો તાકીને વધશે એટલે ઋણ વિદ્યુત ભારિત કરવું પડે. પણ બેઝિકલી સમજો કે આ કોઈ પણ હોય શુદ્ધ હોય કે અશુદ્ધ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ જ છે. કારણ કે તમે કોઈ વધારાનું ઇલેક્ટ્રોન વધારે પ્રોટોન નથી ઉમેરતા મિત્રો. તમે સીધું ઉમેર્યું એલ્યુમિનિયમ તટસ્થ જ ઉમેર્યું. તમે ઉમેર્યું પેન્ટાવેનેટ સુધી આર્સેનિક તટસ્થ જ ઉમેર્યું. તમે કઈ વધારાનું કાયમી કરો તો ઉમેરી નથી. પાણી પાસે 3 ઇલેક્ટ્રોન તો 3 બદમાંથી એક હોલ મેળવી ઇલેક્ટ્રોન લઈને આમાંથી લે. બીજા કોઈનો લેશે બહારથી તમે ઉમેરતા નથી. એટલે માની લો કોને આપણે n ટાઈપ કીધું. n ટાઈપનો મતલબ એમાં કોઈ નેગેટિવ ચાર્જ બરાબર. તમે n ટાઈપ સેમિકન્ડક્ટરનો વિદ્યુતભાર જેટલો તો નેગેટિવ ન લખતા હોય. n ટાઈપ હોય કે p ટાઈપ હોય કે શુદ્ધ હોય વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ જ હોય. પણ શુદ્ધનો મતલબ કે જેમાં ઇલેક્ટ્રોનોની સંખ્યા સમાન હોય. n ટાઈપ એટલે જેમાં મેજોરિટી ચાર્જ કરે ઇલેક્ટ્રોન. એમાં કોઈ વધારાનો ઇલેક્ટ્રોન આપણે દાખલ નથી કર્યો. આપણે પેન્ટાવેલેટ સુધી તટસ્થ જ નહીં કીધું. એ તો બોન્ડ સ્ટ્રક્ચરમાં આપણને ઇલેક્ટ્રોન વધારાનો મળ્યો અને ધાતુની અંદર જ વહન કરે છે. આપણે કે બહાર કાઢી લેતા નથી. એટલે n ટાઈપ હોય કે p ટાઈપ હોય કે શુદ્ધ હોય વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ જ હોય છે. ખાસ વિધાન યાદ રાખજો. તો અહીંયા આપણે ઉમેરો ટ્રાયંગલ તેને હોલ આપ્યો. તો આ હોલની સંખ્યા વધારે હોલ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે. તેનો બેન્ડ ડાયાગ્રામ દોરો મિત્રો તો શું થાય કે આ આપણે એક્સેપ્ટરને કાઢી નાખીએ. બરાબર. આ આપણું કોઓર્ડિનેટ શુદ્ધનું હતું એટલે પહેલા તો શુદ્ધ ભાગનું ચિત્ર તૈયાર કરી નાખવું. અહીંયા બધી જગ્યાએ ઇલેક્ટ્રોન છે રેડી. ઓકે. તો આ બધા વેલેન્સ બેન્ડ. ઓકે. બધામાં ઇલેક્ટ્રોન છે. આ એની જગ્યાએ જેમ હતો આ તો શુદ્ધ 0 ડિગ્રી તાપમાને જે હતું સિલિકોન મૂળભૂત સ્વરૂપ હોય. પણ હવે તમે જે સુધી ઉમેરો છે એ એક્સેપ્ટર સુધી છે. ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે ઇલેક્ટ્રોન હોય ત્યાં વેલેન્સ બેન્ડમાં. અને એના ઉદ્દેશ તરફ ક્યાં વિચારવાના વેલેન્સ બેન્ડની નથી કે ઇલેક્ટ્રોન લેવાના છે. અહીંયા હોલમાં દોરતા બરાબર ને હોલમાં હોય. આની પર બધામાં એક હોલ હોય. હવે શું થાય કે ઇલેક્ટ્રોન સ્વીકાર આ ગેપ છે 0.01 કે 0.05 સિલિકોન કે જનરેટ મુજબ એટલો જ. તો આને એક્સેપ્ટર બેન્ડ એટલે ઈ એવડા થાય. જેમ ડોનર ને અહીંયા હતું કારણ કે એને આપવાનું રિકન્ડક્શન બેન્ડને આપવાનું નાની નથી કરતું. યાદ રાખજો કે ડોનર સુધીનું સ્થાન ક્યાં હોય એનર્જી બેન્ડમાં તો કન્ડક્શન બેન્ડના નીચલા સ્તરની નજીક. અને એક્સેપ્ટર અથવા સ્વીકૃત સુધીના એનર્જી બેન્ડનું સ્થાન ક્યાં હોય તો એના એનર્જી બેન્ડ ક્યાં હોય વેલેન્સ બેન્ડના ઉપરના સ્તરની નજીક. ગેપ એનો 0.01 કે 0.05 હોય. હવે જ્યારે એને ઊર્જા મળશે એટલે ઇલેક્ટ્રોન હોલમાં ગયો અહીં હોલ મળી ગયો. આ ઇલેક્ટ્રોન આવી ગયો અહીં હોલ મળી ગયો. અમુક ઇલેક્ટ્રોન ની પ્રક્રિયા તો ચાલુ જ રાખશે તો હોલ અહીં મળશે. આમ જશે ઇલેક્ટ્રોન તો એ હોલ મળશે. હવે ચિત્ર વિચારી જોજો હોલ કેટલા 1 2 3 4 5 અને 6. આમ ઇલેક્ટ્રોન કેટલા 2. તો શું જોવા મળ્યું? NH is greater than N. એના મતલબ મેજોરિટી કોણ? હોલ. માઇનોરિટી કોણ? ઇલેક્ટ્રોન. તો મેજોરિટી હોલ છે તો હોલ ઉપરનો વીજભાર કાલ્પનિક આપણે કહું છે ધન પણ ઇલેક્ટ્રોનને સ્વીકારવાની વૃત્તિ ધરાવે. ધન ઇંગ્લિશમાં શું કહેવાય? પોઝિટિવ. પોઝિટિવ નો પેલો આલ્ફાબેટ નો P એટલે
ક્લિયર થાય છે? તો આ પી પ્રકારનો કે એન પ્રકારના અર્ધવાહકની અંદર મેજોરિટી માઇનોરિટી કરીને બદલાય સંયુક્ત રીતે સમજજો કે એના બનવાની પ્રક્રિયા અને સંયોજનની પ્રક્રિયા આમાં પણ ચાલુ હોય એટલે ગુણધર્મ એવો જોવા મળે કે એની ઇન્ટુ એન એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ ni સ્ક્વેર. એટલે આને એક સમીકરણ તરીકે યાદ રાખજો. એની એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, એના એટલે હોલની સંખ્યા ઘનતા, એના એટલે શુદ્ધ અર્ધવાહકોમાં ઇલેક્ટ્રોન હોલની સંખ્યા ઘનતા જે સમાન. એટલે એની 2nh is equal to ni square. આવું એક તમને સમીકરણ જનરલી કોઈ પણ અર્ધવાહકના સંદર્ભમાં અશુદ્ધ અર્ધવાહકમાં એની nh માં જે સંખ્યામાં ડિફરન્ટ થાય ગ્રેટર ધેન, પણ એનો ગુણધર્મ આ જોઈ રહે છે આ ગુણાકાર છે શુદ્ધના ni ના વર્ગના બરાબર હોય છે. ક્લિયર થયું? તો આટલી માહિતી આપણે અશુદ્ધ અર્ધવાહકોની લેવાની છે. બરાબર? ભલે તમે વ્યવસ્થિત ડિટેલમાં વાંચશો, થિયરિટિકલ તૈયાર કરશો, 2-3 વાર લખશો એટલે સમજે. જો બેઝિકલી તમે વ્યવસ્થિત સમજી લેશો તો ઓન વર્ડમાં પણ લખી શકશો. આપણે અઘરું નથી, થિયરિટિકલ જ છે. બરાબર? એટલે તમે ઓન વર્ડમાં પણ લખી શકશો, પણ વ્યવસ્થિત તૈયાર કરશો તો. અને તો તમે બધા કરતા હો તો કોઈ પ્રશ્ન છે જ નહીં. રેડી? એના પછી આ અશુદ્ધને લગતું એક નાનું ઉદાહરણ છે, એને આપણે જોઈ લઈએ. બરાબર? નીચે 14.2 સમજો. ધારો કે શુદ્ધ સિલિકોન સ્ફટિકમાં 5×1028 પરમાણુ પ્રતિ મીટર ઘન છે. તો શુદ્ધ સ્ફટિકમાં એના પર કે જીરો આપણે એને જ પડ્યું 5×1028 પરમાણુ પ્રતિ મીટર ઘન. અને તેને 1 ppm ઘનતા સાથે પાર્ટ્સ પર મિલિયન એટલે 10 લાખ મીટર સાથે આર્સેનિક વડે ડ્રોપ કરવામાં આવે. એટલે આપણે એ ખબર હોય છે કે આર્સેનિક એટલે પેન્ટાવેલેન એટલે ટ્રાઇવેલેન. તો પેન્ટાવેલેન ઇલેક્ટ્રોન હોલની સંખ્યા ગણો. બરાબર? ni ની કિંમત એ લોકોએ આપેલી છે. ગણી ni ની કિંમત એટલે 1.5 આપણોના પરમાણુ સંખ્યા એટલે શુદ્ધમાં ઇલેક્ટ્રોન સંખ્યા ગણતા નથી. શુદ્ધ સિલિકોનમાં પરમાણુની સંખ્યા આપેલી છે 5×1028 પરમાણુ પ્રતિ મીટર ઘન. અને એમાં જો પ્રમાણ રહ્યું છે અશુદ્ધિનું પ્રમાણ, અશુદ્ધિનું પ્રમાણ પાર્ટ્સ પર મિલિયન pm એટલે 10⁶ દીઠ 1. શુદ્ધમાં જે સંખ્યા ઘનતા એની છે ના એ એટલે 1.5 10⁻16 પ્રતિ મીટર ઘન. તો આપણે me ગણવાનું છે, nh ઇલેક્ટ્રોન હોલ સંખ્યા ગણવાનું. હવે સમજો પેન્ટાવેલેન આર્સેનિકમાં પણ ખબર છે જેટલા પરમાણુ હોય એટલા એક પરમાણુ દીઠ એક ઇલેક્ટ્રોન મળે છે. એટલે પરમાણુનું શું છે અશુદ્ધિ પ્રમાણ એટલું કે સુધી કુલ આટલા. બરાબર? આપણે વસ્તુ શું કહી અશુદ્ધિનું પ્રમાણ 10⁶ દીઠ 1 આપેલ છે. આર્સેનિક પેન્ટાવેલેન્ટ હોવાથી એક પરમાણુ દીઠ 1 ઇલેક્ટ્રોન મળે. બરાબર? માટે અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એની બરાબર. તો આના 10⁶ દીઠ એટલે શું લખી શકાય કે 5×10⁻28 / 10⁶. કારણ કે 10 ની 6 ઘાત 1 મળે તો આટલા એક કેટલા તો આમ જ આવે. તો શું આવશે 5×10⁻22 બરાબર પ્રતિ મીટર ઘન. આ એની સમણી ગયું. હવે હોય ગોતવાનું. હવે સૂત્ર છે આપણું ni * nh બરાબર ni સ્ક્વેર. તો ni બરાબર શું થાય ni સ્ક્વેર upon ni. તો ni કેટલું એટલે 1.5×10⁻16 ઘાત. આ કેટલું મળ્યું 5×10⁻22 ઘાત. આનો વર્ગ 2.25 × 10⁻32 આ થઈ ગયું 5×10⁻22. સાદું વાપરો તો જવાબ લખો તો કિંમત 4.5 × 10 કેટલી ઘાત થશે? બરાબર? આનો જવાબ કરશો એટલે 0.45 એવો નજીક આવશે. અને આ 10 ની 10 ઘાત એટલે આપણે કરી નાખી દો 4.5 × 10⁻9 પ્રતિ મીટર ઘન.
ઇલેક્ટ્રોનની આટલી હોલની આટલી તો સ્વાધ્યાય કે n is greater than nh nh કરતા n ની વધારે છે શું કામ કારણ કે પેન્ટાવેલેન્ટ છે તો n is greater than nh જો આપણે આ બેની સંખ્યા ગણતા આપણે કોઈ રેડી આટલા પરમાણુ છે પ્રમાણ આપ્યું છે એનો મતલબ આટલા 10⁻⁶ એક આટલા એક એટલા જેમ કે આપણે શું હોય તો ખરેખર તે કોની ગણે આર્સેનિક પણ આર્સેનિકમાં સ્પષ્ટ લખી નહીં હોય એક પરમાણુ ની જગ્યાએ ઇલેક્ટ્રોન એટલે જેટલા આર્સેનિક હોય એટલા જ ઇલેક્ટ્રોન પછી ગુણધર્મો જાય એની ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ NaS એમાંથી ગુણધર્મ બાકી કરતી જવાનું હવે માની મિત્રો આ જગ્યાએ જો એને લખ્યું કે એલ્યુમિનિયમ તો આ હોલની સંખ્યા થાય સમજવું કારણ કે એલ્યુમિનિયમ છે ટ્રાઇવેલેન્ટ છે જેટલા પરમાણુ એટલા હોલ મળે તો આ NH ની સંખ્યા થતા પછી અહીં Na ની કરતા બનતા તો NH ગ્રેટર ધેન Na મળે એટલે અશુદ્ધિ કઈ ઉમેરી છે એ પ્રમાણે હોલની સંખ્યા કરતા ગમી કે એને ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા ગમી ઈ તમારે વિચારવાનું છે કે એમાં ભૂલ થશે તો આંકડો મહત્વનો નથી તમે કોને કઈ સંખ્યા કરતા કીધી પણ જોવી પડશે ઓકે તો આપણે